નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત વિષયાંક ચેપ્ટર 11 બીજગણિતમાં સ્વાધ્યાય 11.5 માં આપણે પ્રશ્ન નંબર 4 ગયા હતા. પ્રશ્ન નંબર 4 માં છે કે કોષ્ટક પૂર્ણ કરો. જે કોષ્ટક છે એ પૂર્ણ કરો. કોષ્ટકનું નિરીક્ષણ કરી m + 10 = 16 m + 10 = 16 નો ઉકેલ કયો છે તે કોષ્ટકમાંથી શોધી કાઢો. કે આનો ઉકેલ આપણે કયો હશે તો એ આપણે શોધી કાઢીને બતાવવાનું છે. m બરાબર જે તમને m બરાબર કે m બરાબર કેટલા લેવાના છે કે m બરાબર 1 લેવાના, પછી 2 લેવાના, પછી 3, પછી 4, પછી 5, 6, 7, 8 અને 9 સુધી આગળ તમને આપેલું છે. જ્યાં સુધી તમને m એટલે બરાબર જે બરાબર છે એ બરાબરમાં 16 બરાબર 16 ન આવે ત્યાં સુધી આપણે એનો કરવાનો છે, સરવાળો કરવાનો છે. તો m + 10 એટલે m + 10 જે તમને આપેલું છે m + 10 તો m + જે 10 છે એના બરાબર આપણે કેટલા લઈએ તો તમને બરાબર અહીંયા 16 આવશે. તો m + 10 બરાબર તો આપણે 1 m બરાબર શું લેવાનું છે પેલું 1 લેવાનું છે. એટલે 1 + 10 બરાબર કેટલા થશે તો 11. 1 + 1 લેવાનો છે. m બરાબર કેટલા લેવાના છે 1 લેવાનું છે. 1 + 10 બરાબર કેટલા થાય તો 11 થાય. તો 11 જવાબ આવતો નથી. પછી લેવાનું છે 2 તો 2 + 10 બરાબર તો કે 12. 2 + 10 2 ને 10 કેટલા થશે તો કે 12. તો 12 તો જવાબ આવતો નથી. પછી લેવાનું છે 3 + 10 m બરાબર લેવાનું છે 3 + બરાબર થશે 13. 13 તો જવાબ આવતો નથી. પછી લઈએ આપણે 4 + 10 બરાબર કેટલા થશે તો કે 14. 14 તો જવાબ આવતો નથી. પછી આવશે 5 + 10 બરાબર કેટલા થશે તો કે 15. તો 15 તો આવતો નથી. પછી લઈએ 6 + 10 બરાબર કેટલા થશે તો કે 16. તો m બરાબર કેટલા લેવા પડે તો કે તેથી m બરાબર 6 લેતા. m બરાબર 6 લેતા તો m બરાબર 6 લેતા 100 + 10 બરાબર 16 થાય. તો અહીંયા આપણે જે છે એ આપણે કયો આવશે તો કે 100 આવશે. 100 એટલે કે m બરાબર 100 લેતા બરાબર 16 જવાબ આવે. આવી રીતના બીજા કોષ્ટક આપણે આપેલા છે એ જોઈએ. હવે તમને બી જે કોષ્ટક આપેલ છે બી કોષ્ટક છે. કોષ્ટક પૂર્ણ કરો કે આ કોષ્ટકનું નિરીક્ષણ કરી અને p 5t = 35 5t બરાબર અહીં બરાબર પછી 35 જવાબ આપણે આવવો જોઈએ. t બરાબર 3 4 5 6 7 8 અને 9 અને 10 લેતા સમીકરણનો ઉકેલ શોધો. તો 5 જે તમને આપેલા t બરાબર લેવાનું છે પહેલા લેવાનું છે 3 એટલે 5 કૌંસમાં લઈ લેવાના 3. આ બેનો થશે ગુણાકાર બરાબર 5 તેરી શું થશે 15 થશે. તો 15 આવતા નથી. આગળ લઈએ તો 5t બરાબર લેવાના છે કેટલા તો કે 4 5t 5 બરાબર t બરાબર લેવાના છે 4 બરાબર થશે અહીંયા કેટલા થશે તો કે 5 + 20. તો 20 તો આવતા નથી. કેટલા લાવવાના છે 35 લાવવાના છે. તો 5 કૌંસમાં 5 બરાબર 25 કેટલા થશે 25. હજી પણ 35 આવ્યા નથી. પછી લેવાનું છે 5 કૌંસમાં 100 બરાબર 5 × 100 5 × 30. તો હજી 35 આવ્યા નથી. આગળ લઈએ 5 કૌંસમાં 7 બરાબર શું આવશે 5 * 7 = 35. તો આપણે આયા જે 7 t બરાબર કેટલા લેવાના છે તો કે t બરાબર તો કે તેથી t બરાબર 7 લેતા. તો અહીંયા આવશે t બરાબર જે લીધા છે 5 કૌંસમાં t બરાબર કેટલા લીધા છે કે 7 બરાબર 7 થશે 3500. સી કોષ્ટક આપેલું છે. કોષ્ટક પૂર્ણ કરો. આ કોષ્ટકનો ઉપયોગ કરી સમીકરણ z ના છેદમાં 3 બરાબર 4 નો ઉકેલ શોધો. z ના છેદમાં 3 બરાબર 4. z બરાબર કેટલા લઈએ તો અહીં 4 જવાબ આવશે કે આપણે 4 જવાબ લાવવા માટે કેટલા વડે એને આપણે ભાંગવા પડે, કઈ સંખ્યાને ભાંગવા પડે તો તમને અહીંયા 4 જવાબ આવશે. આપણે જોઈએ તો કે 12 ભાગ્યા 3 કરીએ તો 12 ભાગ્યા 3 એટલે કે 3 ચોક ને શું થઈ જશે 3 ચોક ને 12 થઈ જશે. 3 ચોક 12. તો આપણે જે આયા છે એને કેટલા લેવા પડશે તો અહીંયા આપણે જે ભાગાકાર કરવાનો છે કે આયા બરાબર આપણે શું લેવાનું છે કે 4 જવાબ આવવો જોઈએ તો કે 12 જે છે તે તમને
અહીંયા 12 કરશું તો કે 12 ભાગ્યા 3 તો 3 ચોક ને 12 તો અહીંયા 12 જવાબ છે જે આપણે 12 જવાબ આવશે પેલું જે આપણે લઈએ તો કે z બરાબર z ના છેદમાં 3 તો પેલો આપણે જે છે એ z ના z છે એટલે z ના છેદમાં જે કરીએ એટલે 8 ના છેદમાં 3 કરીએ તો 2 ગુણ્યા 2 ના છેદમાં 3 આવશે કે 8 ભાગ્યા 3 કરો તો કેટલો જવાબ આવશે કે 3 દુ ને 6 આયા વચ્ચે 2 પેલું ભાગફળ શેષ અને બાજુ ભાગફળ 2 શેષ 2 અને છેદમાં 3 એટલે મિશ્ર સંખ્યામાં એનો જવાબ આવશે પછી 9 ભાગ્યા આપણે 3 કરીએ તો કે 9 ભાગ્યા 3 કરીએ એટલે 3 તેરી ને શું થઈ ગયું તો કે 9 0 તો જવાબ શું આવ્યો ભાગાકાર કર્યા તો કે 9 ને 3 વડે ભાગી શકાય તો કે શું આવશે 3 આવશે 10 ભાગ્યા આપણે 10 ભાગ્યા તો કે 3 કરીએ તો 3 તેરી ને 9 આયા વિધો 1 તો ભાગફળ શેષ અને બાજુ એટલે કે 3 પૂર્ણાંક 1 ના છેદમાં શું આવ્યું તો કે 3 હવે 11 છે એ 11 ભેગા કરીએ તો કે 11 ભેગા 3 કરીએ 3 તેરી 9 તો કે 11 માંથી 9 જાય તો કેટલા વધે તો કે 2 પેલો આવશે ભાગફળ શેષ અને બાજુ ભાગફળ છે 3 શેષ છે 2 અને છેદમાં આવશે 3 3 પૂર્ણાંક 2 ના છેદમાં શું આવ્યું 3 હવે 12 ભેગા છે 12 ભેગા કરીએ તો 12 ભેગા 3 12 ભેગા 3 3 ચોક ને ઉડી ગયું તો કે 3 ચોક 12 0 0 કેટલા આવશે 4 આવશે તો આપણે શું આવશે 12 એનો આપણે તો કે જે છે z બરાબર તેથી z બરાબર કેટલા લેતા તો કે z બરાબર 12 લેતા z બરાબર કેટલા લેવાનું છે 12 લેતા z બરાબર 12 લેતા z બરાબર 12 લેતા તો કે z છે એ 12 ના છેદમાં 3 તો કે 3 ચોક 12 તો બરાબર આવે 4 જવાબ આવે એટલે કે અહીંયા આવશે આપણે z બરાબર કેટલા લેવાના છે 12 લેવાના છે ડી આપેલું છે ડી કોષ્ટક છે કોષ્ટક પૂર્ણ કરો અને સમીકરણ m-7 બરાબર 3 નો ઉકેલ શોધો m બરાબર m-7 બરાબર 3 તો કે m-3 માઈનસ શું લેવાનું છે m-7 બરાબર આપણે લેવાનું છે કે બરાબર 3 જવાબ આવવો જોઈએ તો m બરાબર આપણે લેવાનું છે 5 પહેલા લઈએ એટલે કે m બરાબર 5 7 બરાબર શું જવાબ આવશે તો કે 5 માંથી 7 નો બાદ થાય 5 માંથી 7 બાદ થાય તો કે નહીં 7 માંથી 5 બાદ કરીએ તો અહીંયા 2 વધે મોટી સંખ્યા જે છે તમને આપેલી છે એટલે માઈનસ માં જવાબ આવશે એટલે માઈનસ માં આવ્યું 2 હવે 100 - 7 બરાબર શું આવશે તો કે 100 માંથી 7 નો બાદ થાય 7 માંથી 100 બાદ કરીએ એટલે માઈનસ શું આવશે 1 આવશે હવે પછી છે 7 લઈએ તો કે m બરાબર 7 - 7 બરાબર શું થશે 7 માંથી 7 એટલે 0 પછી આવશે 8 - 7 બરાબર શું આવશે તો કે 2 જવાબ આવશે આપણે 2 લાવવાનું નથી કેટલા લાવવાના છે 3 લાવવાના છે પછી આવશે 9 માઈનસ આવશે સોરી અહીંયા આવશે 7 8 - 7 બરાબર શું આવશે 1 આવશે પછી 9 માઈનસ આવશે કે 9 માઈનસ આવે 7 તો કે 9 માંથી 7 એટલે કેટલા વધે 2 વધે પછી આવશે 10 - 7 બરાબર 10 માંથી 7 બાદ કરીએ કેટલા વધે 3 આવે તો આપણે 3 જવાબ આવી ગયો આનો તો અહીંયા આપણે કેટલા લેવાના છે m બરાબર 10 લેતા તેથી m બરાબર 10 લેતા m બરાબર 10 લેતા એટલે કે 10 m બરાબર 10 - 7 બરાબર 3 તો આપણે m બરાબર એને 10 લેવા પડે હવે જોવાનું છે આપણે ચેપ્ટર નંબર 12 ચેપ્ટર નંબર 12 છે ગુણોત્તર અને પ્રમાણ એ ગુણોત્તર અને પ્રમાણમાં ગુણોત્તર જે છે આપેલું છે એ ગુણોત્તરના દાખલા આપણે જોવાનું છે પહેલા સ્વાધ્યાય 12.8 માં 12.8 માં ગુણોત્તર જે છે એ ગુણોત્તરના દાખલા કઈ રીતના કરવા એ સમજાવવું કે પ્રશ્ન નંબર 1 છે કે એક વર્ગમાં 20 છોકરીઓ અને 15 છોકરાઓ છે 20 છોકરીઓ અને 15 છોકરાઓ છે તો એનો ગુણોત્તર કેટલો થશે કે એમાં એ જ પ્રશ્ન એ પેલો આપેલો છે કે છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો તો પેલું છે તમારે ગુણોત્તર મેળવવા માટે પહેલા ગુણોત્તર લખીને ગુણોત્તર બરાબર કરી અને છોકરીઓની સંખ્યા પેલું જે નામ આપેલું હોય કે પેલી છોકરીઓની સંખ્યા આપેલી છે તો પહેલા ઉપર લખવાનું છે તમારે કે છોકરીઓની સંખ્યા પહેલા છોકરીઓની સંખ્યા લખેલી હોય તો છોકરીઓની પહેલા સંખ્યા લખવાની પહેલા નામ તમને અહીંયા છોકરાઓનું લખેલું હોય તો પહેલા છોકરાઓનું અહીં લખવાનું છે છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યા તો પછી અહીંયા આવશે છોકરાઓની સંખ્યા
તો પેલા આપણે જોવું છે છોકરીઓની જે સંખ્યા આપેલી છે, છોકરીઓની સંખ્યા છે 20 છે અને એના છેદમાં મૂકી દેવાના છે છોકરાઓની સંખ્યા 15 છે. તો બરાબર હવે આમાં છેદ ઉડતા હોય તો આપણે શું કરવાનું છે? છેદ ઉડાડવાના છે. તો પેલું છે અહીંયા છેદ ઉડાડીએ એટલે કે 4 પંચા ને 20 થશે. 4 પંચા 20 અને 3 પંચા ને 15. 4 પંચા 20 અને 3 પંચા 15. તો 5 5 ઉડી ગયા. તો બરાબર શું વધશે? બરાબર આ વધશે 4 ના છેદમાં 3. 4 ના છેદમાં 3. તો હવે એને આપણે ગુણોત્તરમાં લખવાના છે. ગુણોત્તરમાં કઈ રીતના આવશે? જેમમાં આવશે. એટલે કે 4 જેમ પેલું જે અંશ છે તમારે પેલો લખ નાખવાનો, જે બે ટકા મેં કર્યા છે બે એને સેવા કેવા છે? જેમ. 4 જેમ 3. તો આનો ગુણોત્તર થશે આપણે 4 જેમ 3. શરૂઆતમાં પહેલા આપણે કરવાનું છે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગુણોત્તર કેટલો થશે. ગુણોત્તર મેળવવા માટે કે ગુણોત્તર બરાબર કરી અને છોકરીઓની સંખ્યા પહેલા આપણે હોય તો ઉપર અંશમાં ઉપર અંશ જે આપેલું છે ત્યાં છોકરીઓની સંખ્યા અને છેદમાં છોકરાઓની સંખ્યા. બરાબર, છોકરીઓની સંખ્યા છે 20 આપેલી છે અને છેદમાં 15 છોકરાઓની સંખ્યા. હવે જે તમને સંખ્યાઓ આપેલી છે એના છેદ ઉડતા હોય તો ઉડાડવાના છે, છેદ ન ઉડતા હોય તો એની સંખ્યા મૂકી દેવાની છે. તો 4 પંચા 20 અને 3 પંચા 15. જેમ આપણે બે સરખા છેદ ઉડતા હોય તો જ ઉડાડવાના છે કે 11 ના છેદમાં 3 આપેલા હોય તો 11 જેમ કરી નાખવાના છે 3. હવે તમને બી આપેલો છે કે બી છે છોકરીઓ અને વર્ગના કુલ વિદ્યાર્થીઓનો ગુણોત્તર કેટલો હશે? તો પહેલા તો આપણે છોકરીઓ જે છે એ પહેલા લખવાનું છે છોકરીઓની સંખ્યા અને છેદમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા. તો બરાબર છોકરીઓની જે સંખ્યા આપેલી છે 20 છે અને છેદમાં કુલ જે સંખ્યા આપેલી નથી. તો બે કુલ સંખ્યા એટલે કે એક વર્ગમાં 20 છોકરીઓ અને 15 છોકરાઓ છે. તો 20 અને 15 નો બેનો કરી નાખવાનો સરવાળો. 20 ને 15 કેટલા થશે? એટલે કે 35. તો 35 કુલ વિદ્યાર્થી છે એ કેટલા છે? 35 છે. તો હવે આના આપણે છેદ ઉડાડીએ તો 4 પંચા 20 અને છેદમાં 7 પંચા ને 35. 5 5 ઉડી ગયા. તો બરાબર આ વધે 4 ના છેદમાં કેટલા આવશે? 7. તો એનું આપણે જેમમાં લખવાનું હોય તો 4 જેમ કેટલા આવશે? 7. 4 જેમ 7. તો આનો જે ગુણોત્તર છે એ ગુણોત્તર તમને કે છોકરીઓની અને વર્ગના કુલ વિદ્યાર્થીઓનો ગુણોત્તર કેટલો થશે? કે 4 જેમ 7. હવે છે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 છે કે વર્ગના 30 વિદ્યાર્થીઓમાંથી 100 ને ફૂટબોલ ગમે, ફૂટબોલ, 12 ને ક્રિકેટ અને બાકીના ને ટેનિસ ગમે છે. તો નીચેના ગુણોત્તર શોધો. તો પહેલું તો આપણે વર્ગના 30 વિદ્યાર્થીઓ છે. કેટલા વિદ્યાર્થીઓ છે વર્ગમાં? 30 વિદ્યાર્થીઓ. એ 30 વિદ્યાર્થીઓમાંથી 100 ને ફૂટબોલ ગમે અને 12 ને ક્રિકેટ ગમે છે અને બાકીના ને ટેનિસ ગમે છે. તો જે છે એ 100 અને 12, આ 100 અને 12 નો શું કરવાનો છે? સરવાળો. 100 અને 12 કેટલા થશે? કે 100 ને 12 થશે 100 ને 12 18. 18 છે એ 30 માંથી આપણે 18 બાદ કરવાનું છે. 30 માંથી 18 બાદ કરવાનું છે એટલે ટેનિસ આપેલો છે એનો આપણે રકમ મળશે. 30 માઈનસ કરવાના છે 18. તો 30 માંથી 18 થાય તો કેટલા વધે? તો 12. 12 ને શું ગમે છે? ટેનિસ ગમે છે. શું ગમે છે? 12 ને ટેનિસ ગમે છે. એટલે આપણે ત્રણેય વસ્તુ છે ફૂટબોલ, ક્રિકેટ અને ટેનિસ. તો ફૂટબોલમાં છે 100 વિદ્યાર્થી, ક્રિકેટમાં છે 12 અને જે ટેનિસમાં છે 12. 12 ને 12 24 ને 100 30. એટલે 30 વિદ્યાર્થીઓનો આપણે ગુણોત્તર જે આપેલા છે એ મેળવવાનું છે. એમાં એ જે પ્રશ્ન એ આપેલો છે કે ફૂટબોલ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા અને ટેનિસ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર આપણે મેળવવાનો છે. તો પહેલું નામ જે છે ફૂટબોલની સંખ્યા, ફૂટબોલના વિદ્યાર્થીની સંખ્યા, ફૂટબોલના વિદ્યાર્થીની સંખ્યા અને છેદમાં ટેનિસ જે તમને આપેલું છે એ ટેનિસના વિદ્યાર્થીની સંખ્યા. તો ફૂટબોલ આપેલો છે ફૂટબોલમાં કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 100 છે અને છેદમાં ટેનિસ જે આપેલું છે એના 12 આપેલા છે.
તો હવે આને આપણે 100/12 આપેલા છે 100/12 ને આપણે શું કરવાનું છે એ નાનું રૂપ આપવાનું છે પહેલા તો નાનું રૂપ એટલે કે છેદ ઉડે છે છેદ ઉડાડવાના છે કે 3 દુ ને 100 અને 100 દુ 12 અથવા 100 ગુણ્યા 100 દુ 12 કરી નાખીએ તો એ પાસ આલે કે ડાયરેક્ટ છેદ ઉડાડ્યો તો એ પાસ આવશે કે 100 * 100 આ રીતના 100 * 100 અને છેદમાં 100 દુ ને 12 એટલે 100 ઉડી ગયા બરાબર 1 ના છેદમાં શું વધ્યું 2 તો હવે એના આપણે ગુણોત્તરમાં એટલે જેમમાં લખવાનું છે તો કે 1 જેમ શું આવશે 2 તો કે 1 જેમ 2 એટલે કે અંશ જે આપેલો છે પહેલા લખવાનો છેદ આપેલો છે બીજો એટલે કે જેમમાં લખવાનું છે 1 જેમ શું આવશે 1 જેમ 2 એટલે આનો ગુણોત્તર આપણે પેલો જે આપેલો છે પેલો પ્રશ્ન એ આપેલો છે ફૂટબોલ અને ટેનિસના વિદ્યાર્થીઓનો ગુણોત્તર 1 જેમ શું થશે 2 થશે હવે એમાં બી પ્રશ્ન જે તમને આપેલો છે બી જોઈએ ક્રિકેટ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો આપણે ગુણોત્તર મેળવવાનો છે તો પહેલો આપણે લખવાનું છે ક્રિકેટના વિદ્યાર્થીની સંખ્યા ક્રિકેટના વિદ્યાર્થીની સંખ્યા અને છેદમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા બરાબર તો ક્રિકેટના જે વિદ્યાર્થીઓને ક્રિકેટ ગમે છે એવા વિદ્યાર્થીઓ છે 12 વિદ્યાર્થીઓ છે 12 અને કુલ વિદ્યાર્થીઓ કેટલા છે તો કુલ વિદ્યાર્થીઓ તમને આપેલા છે 30 આપેલા છે બરાબર એનો છેદ ઉડાડીએ તો 100 દુ ને 12 અને 100 * 5 300 ઉડી ગયા તો બરાબર શું વધ્યું 2 ના છેદમાં શું આવશે 5 એને આપણે જેમમાં લખવાના છે તો 2 જેમ થશે 5 2 જેમ 5 તો આ જે છે એ ક્રિકેટ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર જે છે આપેલો છે ગુણોત્તર છે 2 જેમ શું આવશે 2 જેમ 5 હવે આપણે પ્રશ્ન નંબર 3 આપેલો છે પ્રશ્ન નંબર 3 નીચેની આકૃતિ પરથી ગુણોત્તર શોધો નીચેની જે તમને એક પાઠ્યપુસ્તકમાં આવે આકૃતિ ચોરસ લંબચોરસ જે તમને આપેલો છે લંબચોરસ જે છે એ લંબચોરસમાં 1 2 3 4 5 6 અને 7 આકૃતિ આપેલી છે એમાં પ્રશ્ન નંબર એ આપેલો છે કે લંબચોરસની અંદર આવેલા ત્રિકોણની સંખ્યા અને વર્તુળની સંખ્યાનો ગુણોત્તર શોધો એટલે કે પહેલા આપણે લખવાનું છે ત્રિકોણની સંખ્યા એટલે લખવાનું પહેલું આપણે લખવાનું છે ત્રિકોણની સંખ્યા અને છેદમાં વર્તુળની સંખ્યા તો ત્રિકોણની જે સંખ્યા છે ત્રિકોણની સંખ્યા કેટલી છે તો કે 1 2 અને 3 ત્રણ ત્રિકોણ આપેલા છે અને છેદમાં વર્તુળની સંખ્યા વર્તુળ કેટલા આપેલા છે તો કે 1 અને 2 વર્તુળ આપેલા છે એટલે આવશે 2 તો એને આપણે ગુણોત્તરમાં લખવાનું છે 3 જેમ શું આવશે તો કે 2 3 ના છેદમાં 2 એટલે જેમમાં લખવાનું આવશે તો કે 3 જેમ શું આવશે તો 3 જેમ આનો જે ગુણોત્તર છે એ ગુણોત્તર થશે 3 જેમ 2 હવે તમને બી આપેલો છે બી પ્રશ્ન છે લંબચોરસની અંદર આવેલા ચોરસની સંખ્યા અને કુલ આકારોની સંખ્યાનો ગુણોત્તર તો પહેલો આપણે લખવું પડે ચોરસની સંખ્યા અને છેદમાં કુલ આકારોની સંખ્યા તો પહેલા તો ચોરસની જે સંખ્યા છે એ ચોરસની સંખ્યા કેટલી છે તો કે 1 અને 2 તો બે ચોરસ તમને આપેલા છે એટલે 2 જેના છેદમાં કુલ આકારો આપણે ગણવા પડશે કુલ આકારો કેટલા છે 1 2 3 4 5 6 અને 7 તો કે 7 તમને પૂર્ણ આકારો આપેલા છે તો બરાબર એને આપણે ગુણોત્તરમાં લખીએ કે 2 જેમ કેટલા થશે 7 તો 2 જેમ શું આવશે આનો તો 2 જેમ 7 સી આપેલો છે કે લંબચોરસની અંદર આવેલા વર્તુળની સંખ્યા અને કુલ આકારોની સંખ્યાનો ગુણોત્તર મેળવવાનો છે એટલે વર્તુળની સંખ્યા અને છેદમાં કુલ આકારોની સંખ્યા તો જે વર્તુળની જે સંખ્યા આપેલી છે વર્તુળ કેટલા છે તો 1 અને 2 તો કે 2 ના કુલ આકારો જે આપેલા છે કેટલા છે 2 ના છેદમાં 7 તો તેથી 2 જેમ શું આવશે 2 જેમ 7 કે 2 જેમ શું આવશે આમાં 7 પ્રશ્ન નંબર 4 છે હમીદ અને અખ્તર અનુક્રમે 1 કલાકમાં 9 કિમી
અને 12 કિમી અંતર કાપે છે. તો હમીદની ઝડપ અને અખ્તરની ઝડપનો ગુણોત્તર શોધો. કે 1 કલાકમાં 2 ચાલે છે એ 9 કિમી જે છે એ હમીદ ચાલે છે અને અખ્તર છે એ 12 કિમી અંતર કાપે છે. તો બેનો ગુણોત્તર કેટલો થશે? બેનો ગુણોત્તર કેટલો ગુણોત્તરમાં લખવાનું છે કે જેમમાં લખવાનું છે. તો બેનો જે ગુણોત્તર તમને આપેલું છે કે હમીદની ઝડપ આ લખવાનું છે. પેલું આપણે આપેલું છે હમીદની ઝડપ અને છેદમાં અખ્તરની જે ઝડપ ન આપણે કિમીમાં લખવાનું હોય તો પેલું આપણે લખવાનું છે 9. જે 9 છે અનુક્રમે એટલે કે પહેલા ક્રમ જે આવે છે પેલો જે કિમી છે એ પેલું હમીદનું આવશે એટલે કે 9 કિમી છે. એટલે આ લખવાનું છે 9 કિમી અને છેદમાં જે આવશે 12 કિમી. તો 9 અને 12 નો આપણે પહેલા તો છેદ છે એ છેદ ઉડાડવાના છે કે 3 તેરી 9 અને 3 ચોક 12 એટલે 3 3 ઉડી ગયા બરાબર 3 ના છેદમાં શું આવશે 4. એને જેમમાં લખવા માટે શું કરવું પડશે 3/4. તો આનો જે છે હમીદ અને અખ્તરની જે ગુણોત્તર છે એ 3 જેમ શું આવશે 3/4.